સુરતમાં કરોડો રૂપિયાનો બ્રિજ પણ જનતા માટે નહીં, જાણે શોભાના ગાંઠિયા બનીને ઊભો છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જે 74 કરોડ રૂપિયાનો બ્રિજ લોકાર્પણ કર્યો, તે બ્રિજ ઉતરતા જ રસ્તો બંધ। વાહન ચાલકોને ફરજિયાત યુ-ટર્ન લેવો પડે છે। આ દ્રશ્ય છે સુરતના સિદ્ધાર્થનગર વિસ્તારના 600 મીટર લાંબા નવા બ્રિજ પરથી વાહન ચાલકો પસાર થાય છે, પરંતુ બ્રિજ ઉતરતા જ રસ્તો બંધ મળતા લોકો અટવાઈ જાય છે। આ બ્રિજને રેલવે લાઇન ઉપરથી પસાર થતો કનેક્ટિંગ ઓવરબ્રિજ જોડવાનો હતો, પણ 7 વર્ષ વીતી ગયા છતાં કામગીરી આજે પણ માત્ર 44% જ પૂર્ણ થઈ છે। 2019માં મંજૂર થયેલા પ્રોજેક્ટનો મૂળ ખર્ચ હતો 59 કરોડ રૂપિયા, પરંતુ વિલંબ અને બેદરકારીને કારણે ખર્ચ વધીને થયો 74 કરોડ, અર્થાત જનતાના પરસેવાના 15 કરોડ રૂપિયા વધારાના ખર્ચાયા। બ્રિજના અધૂરા કામને લઈને જ્યારે સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ, ત્યારે સુરતના મેયર દક્ષેશ માવાણી, શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ અને ભાજપના કોર્પોરેટરો રાત્રે બ્રિજના રોડ પર ઉતરી આવ્યા। જાણે હવે ઇજ્જત બચાવવાની કવાયત શરૂ થઈ હોય। મેયરનો દાવો છે કે આ બ્રિજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના 1800 યુનિટને ફાયદો થયો, પરંતુ અત્યાર સુધી જે યુનિટ કોઈને દેખાયા ન હતા તે હવે માત્ર ટીકાઓ બાદ જ નજરે પડી રહ્યા છે। બ્રિજ છે, લોકાર્પણ છે, પ્રમોશન છે, પણ જનતાની જે સુવિધા જોઈએ તે આજે પણ અધૂરી છે। સિદ્ધાર્થનગર કેનાલ રોડનું એક વીક પૂર્વે આદરણીય સી.આર. પાટીલ સાહેબના કરકળોમાંથી અમે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું, પણ અમુક લોકો પ્રજાને ગુમરાહ કરે છે કે આ બ્રિજ ઓપનિંગ કર્યો પછી તેને સામેનો છેડો બંધ છે। આજે હું જાતે આવ્યો છું અને અહીંયા આ રેલવે ઓવરબ્રિજનું કામ જે ચાલુ છે તેને પેરેલલ 1800 જેટલી ઇન્ડસ્ટ્રીઝ આવી છે, 40,000 જેટલા એમ્પ્લોય રોજ અવર જવર અત્યારે ચોકડી પરથી કરતા, પણ આ ઓવરબ્રિજના હિસાબે તે લોકો ચોકડી પરનું જે ટ્રાફિકનું ભારણ હતું તે પણ ઘટ્યું છે, સાથે સાથે ઈંધણની બચત થઈ છે અને 1800 જેટલી અહીંયા ઇન્ડસ્ટ્રી જે કનેક્ટિંગ થાય છે તે લોકોનો સીધો આ બ્રિજનો ફાયદો થયો છે। જે પ્રજાને ગુમરાહ કરે છે તેને મારો આ જવાબ છે। આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પત્યા બાદ સુરતના કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પદાધિકારીઓ આજે આ પુલના બીજા છેડે, એટલે કે જ્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેના બીજા છેડા ઉપર ભેગા થયા છે। માનનીય કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ બ્રિજના ઉદ્ઘાટન કર્યા બાદ આ બ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ ઉપયોગ બતાવવા માટે અમે બધા એક સાથે આ બાજુ આવી રહ્યા છે। આજે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો બેનિફિટ આ બ્રિજને કારણે મળી રહ્યો છે અને એમાં સૌથી મોટી વાત છે કે આ બ્રિજ એ સુરત નવસારી રોડને ક્રોસ કરીને ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે ને એની સાથે કનેક્ટિંગ બીજો આરોપી લોકોને એ ખબર નથી, આની અપ્રચાર, એક ખોટી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે કે આ બ્રિજનો ઉપયોગ નથી, આ બ્રિજની કંઈ જરૂર નહીં હતી, અડધો બ્રિજ ખોલી નાખવામાં, અડધો નહીં, આ બ્રિજ પૂરેપૂરો અહીંયા પૂરો જ થાય છે। તમે પણ વિડીયોમાં લોકોને બતાવો કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કેટલો છે, અહીંયા બિલ્ડિંગો તમને દેખાશે બાજુમાં અને એની સાથે સાથે બ્રિજનો એપ્રોચ દેખાશે। અહીંયા રોડ સંપૂર્ણપણે ચાલુ છે, એ જોઈ શકાય છે। આરઓબી બન્યા પછી આ રોડ સીધો હાઈવે સુધી કનેક્ટ થવાનો છે, જે લોકોને કોઈને ખ્યાલ જ નથી કે આરઓબી અને આ બે બ્રિજ છે। એક જે તમારા રોડને, જે સુરત નવસારી રોડને ક્રોસ કરવા વાળો એક બ્રિજ અને બીજો રેલવે ઓવરબ્રિજ જેનું કામ ચાલી રહ્યું છે એ પણ 6-8 મહિના વર્ષ દિવસની અંદર આ પણ ચાલુ થઈ જશે। એટલે ટોલ નાકા વગરનો મહાવીર કોલેજથી લઈને હાઈવે સુધીનો આ એક નવો રોડ બની રહ્યો છે। એ રોડના ભાગરૂપે આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એના કારણે ઇન્ડસ્ટ્રીના મિત્રો જે રીતે ઉપયોગ કરી, આપ સાંભળો છો અત્યારે તમને ટેમ્પાનો અવાજ પણ તમારા એની અંદર આવી રહ્યો છે કે અહીંયા ઇન્ડસ્ટ્રીના લોકો આનો વપરાશ કરી રહ્યા છે। એ જ જણાવવા માટે અમે બધા અહીંયા ભેગા થયા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।